કેમ છો બધા? ઉનાળો આવે એટલે જુદી જુદી સિઝન આવે તો ઉનાળો એટલે અથાણા, મસાલા, ઘઉં અને જુદા જુદી વેફર કરવાની સિઝન. તો આજે આપણે તમારા માટે જે ટ્રેડિશનલ જે બધા ઘરે બનાવતા હોય એવા આપણે સાબુદાણા બટેટાની ચકલી અથવા ઘણા એને મૂર્ખા કહે છે, ઘણા બધા એને સાબુદાણા બટેટાની વેફર કહે છે. તાજી પરફેક્ટ માપ સાથે બનાવશું. તો પહેલી વખત પણ કોઈ બનાવતા હોય અથવા જેને બનાવતા હોય પણ તોય પ્રોપર નથી બનતી, કાં કડક બને છે, આ માપનું પ્રોપર નથી તમને ખ્યાલ, તો આ તમારા માટે વિડીયો પરફેક્ટ છે. તો એના માટે આપણે 1 કિલો સાબુદાણા લીધા હતા. સાબુદાણાને 2 થી 3 વખત ધોઈ લીધા હતા અને ઉપરથી જે સફેદ એકદમ ઓલું પાણી ક્લિયર ન થાય ને ત્યાં સુધી ધોવાનું, પછી એને 5 કલાક માટે પલાળેલા હતા. જો આવી રીતે પલાળવાના એટલે તમારે જ્યારે સાબુદાણા આવી રીતે તમે દબાવો ને એટલે આસાનીથી દબાવાઈ જાય. હવે 1 કિલો સાબુદાણા લીધા છે. હવે પહેલાં આને સાબુદાણાને આપણે કૂક કરવાના છે. તો એના માટે આપણે ગેસ ઉપર એક મોટું વાસણ લઈ લઈશું. ગેસ ઉપર મોટું એક જાડું તળિયાવાળું મોટી તપેલી કે મોટું તમારે કોઈ પણ વાસણ લઈ લેવાનું છે. ગેસ ચાલુ કરી દેવાનો છે અને એમાં આપણે 1 કિલો સાબુદાણા હતા ને 1 લીટર પાણી લેવાનું છે, કારણ કે આપણે સાબુદાણાને કૂક કરવાના છે એટલા માટે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી જેવું હું મીઠું નાખું છું. પછી પાછળથી તમે ચેક કરીને નાખી શકો. વધારે પહેલે ન નાખવું, કારણ કે જો વધારે થઈ જશે ને તો ચકરી એટલી મહેનત કર્યા પછી તમારી ખારી થઈ જશે તો બિલકુલ ખાવાની મજા નહીં આવે. એટલા માટે 1/2 ચમચી જેવી હિંગ, 1 મોટી ચમચી જેવું આખું જીરું, અને તીખા આપણે 5 ચક મરચાં અને 1 નાનો ટુકડો આદુની પેસ્ટ, આદુની સરસ એકદમ ફાઇન પેસ્ટ કરેલી છે, એ પણ આની અંદર નાખી દેવાની છે. કારણ કે સાબુદાણા અને બટેટાનો કોઈ પ્રોપર ટેસ્ટ નથી હોતો. જો ચકરી થોડીક આવી રીતે બધી વસ્તુ નાખી અને તમે કરો ને એટલે સરસ લાગે. અને હવે આને બધી વસ્તુને થોડીક વાર ઉકળવા દેશું. જે આપણું પાણી છે ને સરસ ઉકળવા માંડ્યું છે અને હવે આ સાબુદાણામાં બહુ પાણી નથી એટલે આપણે બધું પાણી સહિત જ આ સાબુદાણા અંદર બધા નાખી દઈશું. અને હવે આપણે આને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી આ સાબુદાણા કૂક ન થઈ જાય. અત્યારે જો આ સફેદ છે એકદમ ટ્રાન્સપરન્ટ ન થઈ જાય, એટલે આરપાર આપણે ન થઈ જાય એકદમ ટ્રાન્સપરન્ટ, ત્યાં સુધી એને કૂક કરવાનું છે. જો આપણે 1 કિલો સાબુદાણા લીધા હતા એ સાઈડમાં કૂક કરવા રાખી દીધા છે અને વચ્ચે વચ્ચે ચમચો હલાવતા રહેવાનું. એની સામે 1 કિલો બટેટા લેવાના. બહુ જ માપ સહેલું છે. 1 કિલો સાબુદાણા સામે 1 કિલો બટેટા લેવાના. વધારે લેવા હોય તો લઈ શકો, પણ આનાથી ઓછા ન લેવા. આ માપ એટલા માટે પરફેક્ટ છે કે જેના હિસાબે સાબુદાણાની ચકરી, મૂર્ખા તમે જે કહો એ ફરસા થશે, એકદમ મોઢામાં બિલકુલ નાખો એટલે રવો રવો થઈ જાય, કડક નહીં થાય. જો તમને કડક ભાવતે હોય મૂર્ખા તો તમારે 1.5 કિલો બટેટા લેવા, પણ જો તમને એકદમ સરસ આ મોઢામાં નાખો એટલે રવો રવો થઈ જાય, એકદમ પોચા અને બહારથી ક્રિસ્પ એવા જોતા હોય ને તો આ પરફેક્ટ માપ છે. તો હવે શું કરવાનું, આપણે આ બટેટાને મેશ કરવાના છે, પણ જો હાથેથી મેશ કરશો ને તો ઘણી વખત કટકા રહી જાય છે. તો શું કરવાનું, આવી રીતે મેશરથી અથવા તમે કોઈ પણ નાનું મોટું જે ખમણી હોય ને એનાથી આવી રીતે ખમણી લેવાના, આવી રીતે, એટલે પ્રોપર એકસરખું એકદમ સ્મૂથ તમારે બટેટાનું માવો મળે આપણા માટે. જો આપણે સરસ મેશ કરી લીધું છે અને આ સાબુદાણાને કૂક કરવામાં બિલકુલ સ્લો ફ્લેમ રાખવાનું. તમને એવું લાગશે કે આટલું બધું માપ હોય, સ્લો ફ્લેમે ક્યારે થાય? બસ 15 જ મિનિટ થશે આને કૂક થતાં, કારણ કે સાબુદાણા છે ને એ સ્વભાવે ચીકણા હોય અને તમે જો ફાસ્ટ તાપે કરો ને એટલે મીડિયમ ટુ ફાસ્ટ તાપે તો નીચે ચોટી જશે, એટલે તમારું છે ને સાબુદાણાને જે ચકલી કે મૂર્ખા જે પણ કહો એ તમારે ખાવામાં સારા નહીં લાગે. તમને એની અંદર બેસી ગયાની સુગંધ આવશે. એટલે ટ્રાન્સપરન્ટ થવા માંડે ને ત્યાં સુધી જ કરવાનું. જો થોડા ટ્રાન્સપરન્ટ થવા માંડ્યા છે, ખાલી 15 જ મિનિટ થશે અને કૂક થતાં 1 કિલો છે તો પણ કન્ટિન્યુઅસ આવી રીતે ચલાવવાનું છે. જો આ ટાઈમે તમને એવું લાગે
જો આમાં પાણીનું થોડુંક છે માપ, આ ટાઈમે તમને એવું લાગે કે થોડુંક પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે તો જરાક જ અડધી વાટકી જેવું નાખી દેવાનું, બહુ પાણી નહીં નાખવાનું. અને કેવી રીતે ખબર પડે, જો પહેલી વખત કોઈ બનાવતા હોય ને કે કેવી રીતે ખબર પડે કે આ પરફેક્ટ માપ છે, એ પણ હું આગળ જણાવીશ, પણ વિડીયો એન્ડ સુધી જોજો. પણ પહેલાં આપણે સરસ હલાવતા આવી રીતે સાબુદાણાને કૂક કરવાના છે. હું વચ્ચે જ્યારે આવી રીતે માવો ખમણતી હતી બટેટાનો આવી રીતે ત્યાં મેં વચ્ચે વચ્ચે ચલાવ્યું છે, બિલકુલ વચ્ચે વચ્ચે છોડતા નહીં. એટલે તમારે એકી સાથે બબે કામ ન થાય તમારે આવી રીતે, તો પહેલાં સરસ આને મેશ કરી લેવાનું અને પછી આવી રીતે સાબુદાણાને કૂક કરવાના. ફ્રેન્ડ્સ જો મારે છે ને 5 મિનિટ થઈ ગયું, પણ પાણીનું પ્રમાણ થોડુંક ઓછું થઈ ગયું છે, તો હું તમને બતાવું છું કે થઈ શકે તો આવી રીતે તમારે પાણી થોડુંક નાખી દેવાનું. કારણ કે જો પાણીનું પ્રમાણ ઓછું થઈ જશે ને અને નીચે બેસવા મળશે, એટલે આવું કોઈ વખત થાય તો તમારે આસાનીથી તમે આવી બધી તમને ટિપ્સ ખબર હોય ને તો તમારા મૂર્ખા બિલકુલ પણ ખરાબ નહીં થાય અને આસાનીથી બની શકશે. એટલે બિલકુલ મૂંઝાવાનું નહીં. તમને એમ થાય કે આ પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું ને હવે મારા મૂર્ખા કે ચકલી ખરાબ થઈ ગઈ, ના એવું નહીં વિચારતા. બધી ટિપ્સ હોય તમને સરસ મૂર્ખા તમારા બની શકશે. અને જો પાણી છે ને ઓછું થઈ ગયું છે એટલે આપણે થોડુંક નાખી દેવાનું આવી રીતે. પાણી ઓછું ન થવું જોઈએ કારણ કે હજી આમાં બટેટા આવશે એટલા માટે. અને આવી રીતે ચલાવતા રહેવાનું, કારણ કે નીચે ઉપર નહીં કરો ને તો નીચેથી કૂક થવા મળશે અને ઉપરથી એવા ને એવા રહેશે. એટલા માટે થોડીક મહેનત, આ 15-20 મિનિટની આ મહેનત છે, પણ જો તમે એક વખત બનાવી લીધું ને તો આખું વર્ષ તમને હાઇજેનિક રીતે મૂર્ખા બનશે. હાઇજેનિક કેવી રીતે એ પણ આગળ જણાવીશ, એટલે તમે વિડીયો એન્ડ સુધી જોજો. ફ્રેન્ડ્સ જો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને હવે આ બટેટા નાખી દેવાના છે બધા મેશ કરેલા. અને બટેટા નાખ્યા પછી તરત જ થોડુંક કામ ઝડપથી કરવું પડશે અને ગેસનો ફ્લેમ એકદમ અત્યારે ધીમો જ રાખજો. અને બટેટા નાખ્યા પછી તમારે કન્ટિન્યુઅસ આને હલાવવું પડશે તો જ સરખા તમારું બટેટા અંદર મિશ્રણ સરસ મિક્સ થશે. એટલે તમારે થોડુંક તમારા હાથ થોડાક સ્પીડમાં રાખી અને તમારે આને આવી રીતે મિક્સ કરવું પડશે. એટલે બટેટા નાખ્યા પછી તમારું કામ થોડુંક સ્પીડમાં કરવું પડશે. ફ્રેન્ડ જો સરસ હલાવાઈ ગયું છે અને હવે તમારે માપવાનું કેવી રીતે, હવે આપણે ગેસ બંધ કરી દેશો. તમને કેમ ખબર પડે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે? જો આવી રીતે કોઈ પણ ચમચો કે તમે જેનાથી હલાવતા હોય ને આવી રીતે વચ્ચે રાખી દેવાનો. અને હવે જો આ પડે નહીં ને આવી રીતે, તો એનો મતલબ સમજી જવાનો કે આ પરફેક્ટ માપ છે આપણું મૂર્ખા ચકરી પાડવાનું. જો બિલકુલ પડતું નથી, વિડીયો જરાય બંધ નથી કરતી, જુઓ તમે, બરાબર છે. હવે આને 5-1 મિનિટ માટે ઠંડુ કરશું અને પછી આપણે જ્યાં સુધી આપણે જે એના ઉપર મૂર્ખા પાડવા છે પ્લાસ્ટિકની સીટ ને બધું તૈયાર કરી લેશું. 5-1 મિનિટ માટે ઠંડુ કરવા રાખશું. જો આપણે આવી રીતે છે ને ઘરમાં જ હોલમાં કે તમે જ્યાં પોળી જગ્યા હોય ને ત્યાં તમારે આવી રીતે પ્લાસ્ટિકની એક નેટ પાથરી, પ્લાસ્ટિકનું કોઈ પણ એક કપડું પાથરી, એક નેટ જેવું પાથરી લેવાનું છે. અને હવે આપણે જે ચકરી આવે ને, જે ચકરી સેવ ગાંઠિયા પાડવાનું મશીન, એમાં આવું સ્ટારનું આવી રીતે પતરી હોય છે, નીચે ડિસ્ક હોય છે અને એને આવી રીતે આપણે પહેલે નીચે લગાડી દઈશું અને પછી અંદર આપણે આ બધું જેટલું એક વખતમાં ભરાય એટલું ભરી લેવાનું છે. અને પહેલે જો આવી રીતે આને આવી રીતે રાખી દેવાનું છે. જો તમારી પાસે આવું ન હોય તો તમે જે આપણે મહેંદીના આવી રીતે કોન બનાવીએ ને એવી રીતે તમે મહેંદીનો કોન બનાવી અને ઉપરથી નાનું કાણું પાડી અને તમે આવી રીતે કરી શકો. પહેલાં આપણે આને ભરી લેશું. જો હવે આપણે આને આવી રીતે, હું લાંબી આવી રીતે તમારે લાંબી તમારે આવી રીતે સ્ટીક જેવું બનાવવું છે. તમે ગોળ ગોળ બનાવી શકો, ગોળ ગોળ બનાવવું હોય તો, પણ તમે આવી રીતે બનાવશો ને તો સુકાવવામાં ઇઝી રહેશે. અને પ્લસ તમારે જે તળવું હોય ને ત્યારે તમે મીડિયમ કટકા કરી અને તમે સરસ રીતે તળી શકો. ઘણી વખત ઓલા ગોળ જે ચકરી જેવું બનાવે છે ને એમાં ઘણી વખત સરખું અંદરથી તળાતું નથી. આવી રીતે કરશો. હવે હાઇજેનિક જે હું પહેલે કહેતી હતી, આને હું 1 દિવસ માટે પંખા નીચે સૂકવીશ અને 1 દિવસ પછી એને બીજા દિવસે આપણે 1 દિવસ આખો દિવસ તડકામાં સૂકવવાનું છે. પંખા નીચે સૂકવવાનું કારણ એ
છે, કારણ કે આ મિશ્રણ ભીનું હોય અને બહાર સીધા તડકામાં તમે આ કરો ને એટલે એની અંદર ધૂળ ને બધો કચરો એની ઉપર ચોંટે. એટલે તમે હાઇજેનિક રીતે કરવા માંગતા હોય તો આ બહુ જ ઇઝી છે, પ્લસ સફેદ પણ થશે તમારી, બિલકુલ કાળી નહીં પડે. એટલે આપણે પહેલાં આખું આપણે આવી રીતે સરસ પાથરી લઈએ. જોઈ શકો છો કે બધા મૂર્ખા આવી રીતે મેં પાડીને સૂકવેલ છે. અને હવે આપણે આને 1 દિવસ માટે કમ્પ્લીટલી પંખા નીચે સૂકવશું અને 1 દિવસ પછી હું બતાવીશ, પછી આપણે એને 1 દિવસ તડકે સૂકવશું. ફ્રેન્ડ્સ, 1 દિવસ પ્રોપર થઈ ગયા છે અને હવે તમે એને આવી રીતે ઉખાડી લો ને એટલે આરામથી ઉખડી જાય. આ 50% સુકાઈ ગયેલું છે, કારણ કે નીચેની સાઈડથી અમુક જગ્યાએથી ભીનું હોય. એટલે હવે આને બધું કાઢી અને એક મોટા તમારે તપેલામાં કે કોઈ વાસણમાં રાખી અને 1 દિવસ કમ્પ્લીટલી બહાર તમારે તડકામાં સુકવવાનું છે. જો 1 દિવસ થઈ ગયા આપણે ઘરે સૂકવેલા અને બીજા દિવસે એક આખો દિવસ તડકે સૂકેલો છે. અને જો આમ તો સુકાઈ ગયા છે એકદમ, તમે હું બતાવું છું આવી રીતે કટકો કરીને. જો છતાં પણ 1 દિવસ આવી રીતે મારે ક્વોન્ટિટી વધારે છે એટલે 1 દિવસ આવી રીતે હજી ઉલટ કરીને આપણે જોઈ લેવાનું કે ક્યાંય તમને એવું લાગે કે જરાક ભીનું જેવું છે તો હજી 1 દિવસ તડકે સૂકવાનું. હું 1 દિવસ હજી તડકે સૂકવીશ અને તમે જોઈ શકો છો એકદમ સફેદ, બિલકુલ કાળી નથી થઈ. અને પ્લસ તમે આવી રીતે 1 દિવસ ઘરે અને 1 દિવસ તડકે સૂકો ને તો બિલકુલ એમાં ધૂળ ને મીટી નહીં ચોટે અને એકદમ સફેદ રહેશે. તો હજી આપણે 1 દિવસ તડકે સૂકવશું. જો 1 દિવસ આપણે છાંયે એટલે કે પંખા નીચે અને 2 દિવસ તડકે અને તમે એનો કલર જુઓ એકદમ સફેદ. અને હવે તમને અવાજથી બતાવો, એકદમ સરસ થઈ ગયા છે અને તમને નજીકથી પણ બતાવું છું, બરાબર. પછી આ તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને જ્યારે તમારે તળવું હોય ત્યારે તળીને તમે ખાઈ શકો. હવે હું તમને આને તળીને બતાવું કે કેવા ફૂલે છે. જો આપણે અહીંયા તેલ થોડુંક ગરમ કરવા રાખી દીધું છે અને તેલ સેજ થાય એટલે હું તમને તળીને બતાવીએ. એટલે આપણે એક ચેક કરી લઈએ, એક જરા કટકો નાખીને કે તેલ આવી ગયું છે કે નહીં. જો તો સરસ આવી રીતે બધા આપણે તેલમાં આપણે તમારે જેટલા ખાવા હોય એટલા તમારે તળી લેવાના. અને એકદમ સરસ ફરસા પણ થાય છે મિત્રો. તમે આવી રીતે કરશો ને એટલે એક તો હાઇજેનિક રીતે પણ તો સરસ થશે, પ્લસ ટેસ્ટમાં પણ સરસ થશે, કારણ કે આપણે જે ઘરે બધા મસાલા નાખ્યા હોય ને એના હિસાબે ટેસ્ટમાં સરસ થાય છે. જો એકદમ સરસ ફૂલીને સરસ એકદમ સફેદ એકદમ. અને પ્લસ થોડાક આપણે મસાલા આદુ મરચાં ને બધું નાખ્યું છે એના હિસાબે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને જો આવી રીતે કર્યું હોય ને તો તળવું પણ ઇઝી રહે છે. અને આવી રીતે તમારે જેટલા ખાવો એટલા તળી લેવાના. જો આપણે બધાએ તળી લીધા છે અને તમને બતાવું કે એકદમ સરસ જો ફરસા થયા છે અને ખાવાની એકદમ મજા આવશે. તો તૈયાર છે આપણે સાબુદાણા બટેટાના મૂર્ખા અથવા ચકલી અથવા તમે જે કહેતા હોય ચિપ્સ, જે પણ કહેતા હોય, એક વખત ઘરે આ રીતથી બનાવશો ને તો તમને પરફેક્ટ રીતે બતાવી છે. મિત્રો એકવાર જરૂર બનાવજો. ગમ્યું હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ એન્ડ ટ્રેડિશનલ રેસિપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી દેજો અને એમાં ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.